નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। સમાચાર અમદાવાદથી કે જ્યાં સાબરમતી નદીમાં ડૂબવાથી 4 યુવકે જીવ ગુમાવ્યા છે। 3 યુવકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા, જ્યારે ચોથા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। મૃતક યુવકો કુબેરનગરના રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। રિવરફ્રન્ટ પર યુવકો નાહવા પડ્યા હતા। મૃતક યુવકોના નામ દુર્ગેશ કોડી, સાહિલ કોડી, સની યાદવ અને પિયુષ મહેરચંદા હોવાનું સામે આવ્યું છે। તો આ ઘટના અમદાવાદથી સામે આવે છે કે જ્યાં ધૂળેટીનો એક તરફ તહેવાર છે અને બીજી તરફ નદીમાં નાહવા પડતા 4 યુવકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। 3 યુવકના ઘટના સ્થળે જ મોત નીપજી ચૂક્યા હતા, જ્યારે ચોથા યુવકનું તાત્કાલિક જ્યારે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છતાં પણ તેનો જીવ બચાવી ન શકાયો। મૃતક યુવકો કુબેરનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। રિવરફ્રન્ટ પર આ યુવકો નાહવા ગયા હતા। મૃતક યુવકોના નામ દુર્ગેશ, સાહિલ, સની અને પિયુષ હોવાનું સામે આવ્યું છે। તો ફક્ત અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યભરમાંથી આવી અનેક ઘટનાઓ સામે આવે છે। આજનો દિવસ વહેલી સવારથી જ લોકો રંગેચંગે ઉજવણી કરી રહ્યા છે, પરંતુ સાંજ પડતાની સાથે જ આવા સમાચાર સામે આવી રહ્યા છે। કોઈક તળાવમાં નાહવા ગયું તો કોઈક નદીમાં, પરંતુ આ તમામ લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા છે। 4 યુવકોએ જીવ ગુમાવ્યા છે। સંવાદદાતા હરીન જોડાયા છે। હરીન, જણાવશો કે સાબરમતી નદીમાં આ 4 યુવકો ડૂબ્યા હતા અને ત્યારબાદ તેમના મૃત્યુ થયા છે। શું વધારે અપડેટ? બિલકુલ, કોતરપુરથી છે, 4 મિત્રો છે, 4 યુવકો સાબરમતી નદીમાં પડ્યા હતા નાહવા, અને નદીમાં છે તે 4 યુવકો નાહવા દરમિયાન તેમનું મોત નીપજ્યું છે। ખાસ કરીને 3 યુવકો છે તેનું પાણીમાં જ મોત નીપજ્યું છે, અન્ય 1 યુવક છે તેનું સારવાર દરમિયાન છે મોત નીપજ્યું છે। જ્યારે ઘટનાને ખ્યાલ આવ્યો ત્યારે પોલીસ અને ફાયરની ટીમ છે તાત્કાલિક પહોંચી હતી, અને એક જે યુવક હતો કે તેને શક્યતા હતી કે આ બચી શકે છે, તેને સારવાર માટે તાત્કાલિક પહોંચાડવામાં આવ્યો હતો। 4 જે યુવકો છે તે કુબેરનગર વિસ્તારના રહેવાસી છે। દુર્ગેશ કોડી, સાહિલ કોડી, સની યાદવ અને પિયુષ નામનો જે યુવક છે તેઓ સાબરમતી નદીમાં નાહવા પડ્યા બાદ તેમનું મોત નીપજ્યું હતું। જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર।